ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આણંદ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા બાકરોલ ખાતે રમતોત્સવનો પ્રારંભ કરાયો। આણંદ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા બાકરોલ ખાતે રમતોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે, જે અંતર્ગત વહીવટીતંત્રના અલગ અલગ કચેરીઓ ખાતેથી 310 જેટલા કર્મચારી અધિકારીઓએ આ રમતોત્સવમાં ભાગ લેવા માટે નામ નોંધણી કરાવી હતી। કલેક્ટર પ્રવીણ ચૌધરીએ આ રમતોત્સવનો પ્રારંભ કરાવતા જણાવ્યું હતું કે દરેક અધિકારી કર્મચારીઓ તેમની કચેરી ખાતે 10 થી 12 કલાકનો સમય કાઢે છે અને કચેરીમાં કામકાજ કરે છે। આવા સમયે સ્પોર્ટ્સના માધ્યમથી અધિકારી કર્મચારીઓ તણાવ મુક્ત બને તેવા આશયથી જિલ્લા વહીવટીતંત્ર દ્વારા હાથ ધરાયેલા રમતોત્સવે અધિકારી કર્મચારીઓને એક નવું જોમ પૂરું પાડશે તેવી આશા પણ તેમણે આ તકે વ્યક્ત કરી હતી। કલેક્ટરે રમતમાં સ્પોર્ટ્સમેન સ્પિરિટની અગત્યતા સમજાવી ઉમેર્યું હતું કે રમતમાં સ્પોર્ટ્સમેન સ્પિરિટ બહુ જ અગત્યનું માધ્યમ છે। દિલથી રમજો અને જીતવાનો પ્રયત્ન કરજો। સ્પોર્ટ્સ થકી જ દરેકના જીવનમાં અનુશાસન આવે છે। તેમણે રમતોત્સવમાં ભાગ લીધેલા રમતવીરોને શુભેચ્છા પાઠવી હતી। કલેક્ટર પ્રવીણ ચૌધરી, નિવાસી અધિક કલેક્ટર ઋતુરાજ દેસાઈ, પ્રાંત અધિકારી વિમલ બારોટ સહિતના અધિકારી કર્મચારીઓએ બેડમિન્ટન, ટેબલ ટેનિસ, ચેસ સહિતની રમતો રમીને પોતાની સ્પોર્ટ્સમેન સ્પિરિટ બતાવી હતી। ઉલ્લેખનીય છે કે આ રમતોત્સવમાં બેડમિન્ટન, ટેબલ ટેનિસ, લોન ટેનિસ, વોલીબોલ, ચેસ, કેરમ, ક્રિકેટ, દોરડા ખેંચ અને એથ્લેટિક્સ જેવી રમતો રમનાર છે। આ પ્રસંગે જિલ્લા પોલીસ અધિક્ષક અતુલકુમાર બંસલ, નિવાસી અધિક કલેક્ટર ઋતુરાજ દેસાઈ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક જેવી દેસાઈ, પ્રાંત અધિકારી વિમલ બારોટ, જિલ્લા રમતગમત અધિકારી અસારી તથા ચિંતનભાઈ સહિત અધિકારી કર્મચારીઓ હાજર રહ્યા હતા। આજરોજ આણંદ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા જિલ્લાના તમામ સંકલનના જે કચેરીઓ છે, જેટલી કચેરીઓ છે ડિસ્ટ્રિક્ટમાં, બધા ઓફિસર્સ અને કર્મચારીઓ માટે જુદા જુદા રમતોની એક સ્પર્ધા રાખવામાં આવી છે, જેના થકી એક ટીમવર્કની જે હેબિટ આપણે ડેવલપ કરી શકીએ બધા એમ્પ્લોઈઝ માટે। અને સ્પોર્ટ્સથી આપણે બધા જાણીએ છીએ અત્યારે ભારત રમતોમાં, ખેલોમાં કેટલું આગળ વધી રહ્યો છે। તો એક સ્ટ્રેસ બસ્ટિંગ એક્ટિવિટી માટે પણ અમે નક્કી કર્યું કે આખા જિલ્લાના તમામ સરકારી કચેરીઓના અધિકારીઓ કર્મચારીઓ માટે આ એક રમતોત્સવ સૌ સ્પોર્ટ્સ ક્લબમાં ઘણા બહુ પુષ્કળ મોટા ભાગે લોકોનો પ્રતિભાવ મળ્યું છે અને બધા પાર્ટિસિપેટ કરવા માટે ઉત્સુક છે।